આ પથ્થર કહેવાય છે કે આ છે દરગાહ પીરદાદાની. તો મેળામાં ફરતા ફરતા થોડી ભૂખ લાગી હતી, આયા હતા નાસ્તો કરવા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો ઘણા દિવસ પછી વ્લોગ આવી ગયું છે અને વ્લોગ આજે બનાવી રાખી, કેમ કે આજ અમે જઈએ છીએ મેળામાં. હું ને સબીરભાઈ ને સાહિલભાઈ 3 જણા જાશું. તે અત્યારે નીકળી ગયા. મમ્મીને કીધું માડી માં હું જાઉં ભલે. હવે જાશું અમે મેળામાં. સબીરભાઈને પહેલેથી તૈયાર છે, મને હમણાં ફોન આવ્યો કે આવો. તો હાલો જઈ મેળામાં. હું તમને સીધો હું મળું. બન્યા રહો બ્લોગમાં. ઓકે, આજ તો લગભગ મજા આવી જાય. શું થાય જોશું ભલે. તો આવી ગયા હતા મોરગર આવ્યા હતા. જો બસ સ્ટેશન ઉભા ને હું અને સબીરભાઈએ ને સાહિલભાઈ 3 જણા જાય રે બસમાં જાશું. ગામનું નામ સારું લીધું ભૂલી ગયો અને અત્યારે હતા મોરગર બસ સ્ટેશને. ને હવે જાશું સીધા કયું ગામ? રાધનપુર જાશું. તો હાલો તમને ડાયરેક્ટ હવે આવી ગયા હતા ભચાઉ. મોરગરથી ભચાઉ આવ્યા હતા, છગડો ચડી ગયો હતો તે એમાં. અને અત્યારે જઈશી નાસ્તો કરવા, કેમ કે સવારના ખાયા વગરના આવ્યા હતી. વહેલા નીકળ્યા હતા થોડા, કેમ કે હું સાધન જડે નહીં પાછા. એટલે હું ને સબીરભાઈ ને સાહિલભાઈ 3 ભેગા જ છીએ. હવે આગળ બસમાં ચડશું બીજી. તે અત્યારે જઈ જમવા આવી નાસ્તો કરી સવારના. અત્યારે ભચાઉ હતા જો. તો હાલો નાસ્તો બાસ્તો કરી લઈ. તો હવે નાસ્તો કરી લીધો છે અને હવે જઈશી બસ સ્ટેશને. જો સબીરભાઈની સાહિલભાઈની આગળ છે, હું અહીં હતો. એટલે પ્રસાદી શું કહેવાય, આપણે નાસ્તો કરી લીધો છે. હવે જાશું સીધા રાધનપુર. ચલો તો આવી ગયા હતા બસ સ્ટેશને આવ્યા હતા. બસમાં જવાનું છે. જો અત્યારે બસ સ્ટેશને હતા ભચાઉની. અને હવે જાશું રાધનપુરથી વારોઈ. એટલે વારોઈ ને રાધનપુર એક જ હું આવે. અને અત્યારે આ બસમાં થઈ ગયો. હાલો તમને ડાયરેક્ટ હું મળું. ઓકે, તો આવી ગયા હતા. અત્યારે સાંતલપુર પહોંચ્યા છીએ. એટલે આ હતા બસમાં થઈ ગયો. હજી બસ ઊભી છે. ને સાંતલપુર પહોંચ્યા છીએ. અત્યારે હોટલે ઊભા હતા કે નાસ્તો પાણી એમ કે ઘણો ટાઈમ થઈ ગયો. કેટલા લગભગ 150 કિલોમીટર કાપી લીધા છે. અને હજી થોડોક છેટો રહ્યો છે, 30 કિલોમીટર છેટો છે. હવે હું જાશું. જો સબીરભાઈને ઊભા છે, હું બધાએ ખાઈ લીધો. ને હવે વળી ચાલુ કરશું. ક્યારે જઈ ખબર નહીં. હાલો અત્યારે જઈ હે જો સબીરભાઈની એ એની જમી લીધો. અમે પણ થોડો ખાઈ લીધો હે. હવે જાશું વળી નીકળશું, બસમાં બેસું. હાલો હવે પહોંચ્યા હતા વારોઈ પહોંચ્યા છીએ. જો બસ આપણે ઊભી છે અને આ છે વારોઈ ગામ. અને અમે સબીરભાઈને બધા આવી ગયા અહીં. હવે જાશું દરગાહે દર્શન કરવા જાશું. હજી એટલે મેળામાં જાશું ફરવા. જો થોડીક વાર ફરશું ને પછી જાશું ઘરે. તો આવી ગયા છીએ હવે પીરદાદાની દરગાહે. આવી ગયા હતા જો મેળામાં આવી ગયા હતા. અને અહીંયા પીરદાદાની દરગાહ છે અહીંયા. અને સબીરભાઈની હાથ પગ ધોવે છે. મેં પણ હાથ પગ ધોઈ લીધા છે. હવે જાશું દર્શન કરી અને પછી મળું. હાલો તમને ભલે. આ છે દરગાહ પીરદાદાની. અને આવ્યા હતા દર્શન કરવા. હાલો અંદર લગભગ વિડીયો નહીં બનાવડે એટલે અહીંયાથી આગળ મળું તમને. ઓકે, તો આવી ગયા હતા હવે દરગાહ અંદર. જો દરગાહ અંદર સહી એ મહાવદી પીરદાદાની દરગાહ. અને આ પથ્થર કહેવાય છે કે ખેજડાનો આ લાકડો હતો ખેજડાનો, તે પથ્થર બની ગયો એવો કે રામ માણસોની કહેવાત છે. આથી લાકડો તે કે હવે પથ્થર બની ગયો છે. અને આથી અંદર છે, પણ અંદર વિડીયો બનાવતો નથી
કેમ કે નક્કી નહીં ના હોય, આપણને ખબર ના હોય એટલે. ને અત્યારે જેવો દરગાહ શું અને એ પથ્થર છે કહેવાય છે કે લાકડો આવ્યો તો ઉડીને આવ્યો તો અને અહીં હવે પથ્થર બની ગયો છે. પછી અહીંયા ઇતિહાસ અહીં છે કે માણસો ઘણા જોવા આવ્યા છે અને અત્યારે જરાક નોઈસ ઘણી છે કેમ કે અહીંયા દરગાહ છે તો અહીંયા તો માણસો ઘણા હોય એટલે પછી જો અત્યારે હતો અંદર. હાલો હવે બહાર જાશું, મેળામાં ફરશું અને હજી અંદર એક ઇતિહાસ છે પણ એ હું તમારે મિની બ્લોગમાં બતાવીશ કેમ કે આમાં નહીં બને એટલે હાલો હું તમારી મિની બ્લોગમાં કહી દઈશ. ઓકે, તો હાલો જઈએ મેળામાં ફરવા. તો આવી ગયા તા હવે મેળામાં ફરવા. જો મેળામાં જઈએ ત્યારે અને આ સબીરભાઈની પાના પકડ જો એરા દેવાનો વિચાર છે કે નથી ખબર નથી. અને અત્યારે મેળામાં જ છીએ, હવે ફરશું થોડો કાંક વસ્તુ મેળા લેશું ને કા જોશું શું થાય. અત્યારે જઈ મેળામાં જો સાહેબભાઈ સબીરભાઈની કાંઈક લેવાનો વિચાર કરે શું કરે છે. શું લેવો સબીરભાઈ? પન્નો લે. હાલો જોશું હજી આગળ શું શું થાય મેળામાં. આવ્યા અહીં ઘણા છેટા આવ્યા, અહીં જોશું કઈ મજા આવે. બન્યા રહો બ્લોગમાં. તો મેળામાં ફરતા ફરતા થોડીક ભૂખ લાગી હતી, આવ્યા હતા નાસ્તો કરવા. જો આ બીજા નાસ્તો કરશે. મને ભૂખ નથી લાગતી કેમ કે મેળ આવતો નથી એટલે ત્યાં જો અહીંયા સહી અહીંયા આવ્યા છીએ તો નાસ્તો કરશે અને વળી પછી જાશું ફરવા. શું થાય હાલો જોઈએ. અને એક ચશ્મા લીધી મેં જડતી હતી 50 રૂપિયામાં લઈ લીધી. કાંક વસ્તુ લઈ તો સારું એમ જો અત્યારે હતા મેળામાં. તો હવે મેળામાં ફરી લીધો છે, હવે જાશું ઘરે જાય. બસ ચાલી અને હજી અત્યારે મેળામાં જ જઈ અને આગળ જઈ ને જો અત્યારે હાલે જઈ સીર્યા. તો હાલો હવે તમારે જઈ મળી બસ કને મળી ડાયરેક્ટ બેસું. હજી બસ ઘેરે મળે એ નથી ખબર. જોઈ હાલો બન્યા રહો બ્લોગમાં. ઓકે, તો આવી ગયા બસ સ્ટેશને. એક બસ ભાગી ગયા અને બીજી બસ આવે રહી. થોડાક આગળ ગયા પણ હું જાતી રીતા હતી. બીજી આવે છે શું થાય હાલો એમાં ચડશું હવે અને સીધા જાશું ભચાઉ બસમાં. સીધી બસ ભચાઉ જાતી હોય વધારે પડતી લક્ઝરી એટલે જો અત્યારે આવે છે એટલે હાલો હવે તમારે ડાયરેક્ટ ભચાઉ મળ્યું અને એકાદો સિનેમેટિક રાખીશ મેળ આવશે તો શું થાય વિન્ડો સીટ જડે તો. ઓકે હાલો. વાગ્યા છે સાંજના 7 અને પહોંચ્યા છીએ ભચાઉ. જો ભચાઉ આવી ગયા છે સબીરભાઈની ચાય સવાર કેટલે લગભગ સવારના શું બપોરના 3:30 પોણા 4 વાગે ચડ્યા હતા અને 7 વાગે પહોંચ્યા એટલે 2-3 કલાક થઈ ગઈ અને અત્યારે જો પહોંચે તો આવ્યા ભચાઉ જેમ કરી. હવે જાશું ઘરે છકલામાં જાશું બસમાં જાશું ખબર નહીં હવે જઈ ભચાઉ. હા હવે જાય ઘરે. હાલો મળી ઘરે તમને સીધો. ઓકે, તો હજી ભચાઉ હતા 8 વાગે હેરા અને હજી ભચાઉ છે અને જો અત્યારે આવ્યા હતા રેસ્ટોરન્ટમાં જમવા. એને ભૂખ લાગી હતી તો ખાતા આવી આવ્યા હતા જમવા. અને અહીંયા એક વસ્તુ જો અહીંયા મછલી જો મછલી કઈ મસ્ત છે અહીંયા આ રેસ્ટોરન્ટમાં. આ વસ્તુ સારી છે જો સબીરભાઈની ખાય હેરા સાહિલભાઈની બે ખાશે. મારે ભૂખ નથી લાગી હજી થોડો ખાધો તો પહેલાં એટલે. અને અત્યારે આ તો રેસ્ટોરન્ટ જમવા જો ઉમા મહેશ્વરી રેસ્ટોરન્ટ છે નામ દુકાનનો અને ત્યાં જમવા જો. ચાલો જમી લઈ પછી જાશું ઘરે. હજી ઇરફાનભાઈની આવે હેરા કે છે કે છકડો લઈને આવે હેરા ફોન કર્યો હતો તે હવે એની આવશે. તો હાલો મળી તમને કરે નકર બ્લોગ પૂરો કરશું નક્કી નહીં આવે ન હોય મળી. ઓકે, તો હવે ઘરે પહોંચ્યા હતા. અત્યારે ગામમાં ઊભો હતો જોવા મેહુલભાઈને કાનાભાઈને ઓલા હેરા એ જાય હેરા અત્યારે ડ્યુટીમાં યાની. અને હવે આ બ્લોગ કરશું પૂરો. મોડો થઈ ગયો હોય 7 થઈ ગઈ રાત થઈ ગઈ 9 વાગે છે
અને હાલો હવે મળું તમને આગલા વ્લોગમાં. તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો. 9 નથી વાગતા, 9 ને 7 થઈ ગઈ છે. Now I gotta say goodbye.